મહાપવિત્ર મહાપ્રભાવક શ્રી શત્રુંજય ગિરિરાજ તીર્થ દર્શન તેમજ 99 યાત્રાની મહિમા ગાથા ગીત સંગીતના સથવારે આ સંકલન દ્વારા અનુપમ માર્ગદર્શન મળી રહે અને ભાવપૂર્વક યાત્રા કરી શકાય એવા વિષય વિચારનો પ્રેરણાસભર પ્રયત્ન કરવામાં આવ્યો છે. તીર્થયાત્રાએ પધારતા પુણ્યાત્માઓ અથવા યાત્રાએ નથી પધારી શકતા એવા મહાનુભાવો આ સંકલન દ્વારા ઘેર બેઠા ભક્તિ રસનો લાવો લઈ શકે અને પ્રભુને પોતાના શ્રદ્ધાસુમન અર્પણ કરી પુણ્યોપાર્જન કરી જીવનને ધન્ય બનાવી શકે એ જ અંતરની અભિલાષા. આ યાત્રાની કાયમી સ્મૃતિમાં અમારા તરફથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો મન વચન કાયાથી મિચ્છામી ટુકડમ. આ જિંદગીના ચોપડાનો સરવાળો માંડજો, આ જિંદગીના ચોપડાનો સરવાળો માંડજો, આ જિંદગીના ચોપડાનો સરવાળો માંડજો, આ જિંદગીના ચોપડાનો સરવાળો માંડજો. મનને બેતાજી કરી કામે લગાડજો, મનને બેતાજી કરી કામે લગાડજો, આ જિંદગીના ચોપડાનો સરવાળો માંડજો, આ જિંદગીના ચોપડાનો સરવાળો માંડજો. મહાનગરોમાં રોજની ધમાલ દોડાદોડી સ્વને માટે તેમજ પરિવારને માટે ઉપાર્જન કરવા સાચા ખોટા કર્મો તેમજ ઘણી ઉપાધિથી માનવી માનસિક અને શારીરિક થાક અનુભવે છે. માણસ માત્રને ક્યાંય શાંતિ નથી. વિજ્ઞાને ઘણું આપ્યું, ધરતીમાંથી ઘણું મેળવ્યું, પરંતુ માણસ માત્રને એનાથી સંતોષ નથી. પોતાની રોજની ઘરેડમાંથી એ ઊંચો નથી આવતો. એને ક્યારે પણ નીચે ધરતીને જોવાની ફુરસદ નથી. લીલુડી ધરતીના શણગારને માણવાની કે ફૂલોના મહેકથી આહ્લાદક વાતાવરણનો અનુભવ કરવાનો માણસ પાસે સમય જ ક્યાં છે? આભમાં તારલાઓના તારામંડળ વચ્ચે શોભતો ચંદ્રમા હસુ હસુ થઈ રહ્યો છે એની શીતળ ચાંદનીનો અહેસાસ ક્યારે પણ કર્યો છે? માનવીને પોતાની ફરજોમાંથી મુક્ત થઈ ઊંચે આભને નિરખવાની પણ ઉત્કંઠા થતી નથી. જુઓ તો ખરા, આકાશમાં પંખીડાઓ કેવું મનોરંજન કરી રહ્યા છે. એના સંગીતમય કલરવને ક્યારે માણ્યો છે? હે માનવી, નદી કે સાગરની મોજને માણી નથી શકતો તો ભક્તિના ભાવને ક્યાંથી જાણી શકે? મૃગ જળ જેવું સુખ છતાંયે તૃષ્ણા નથી સુકાતી, સુખની છાયા ક્યાંય નથી પણ માયા નથી મુકાતી. આ સંસાર ચક્રમાં અટવાયેલો માનવી ક્યારેક તો પ્રભુને યાદ કરે, એના દિલમાં ભાવ તો જાગે. ક્યારેક પ્રભુને પામવા તીર્થયાત્રા કરવાનું મન તો થાય. જીવનમાં ક્યાંક પાપ કર્મોના બંધનમાં બંધાઈ ગયો હોઉં તો તીર્થયાત્રા કરી પ્રભુ ભક્તિમાં લીન થઈ કર્મોના બંધનથી મુક્ત થાઉં. એવા ભાવ મનોમન જાગૃત થાય એવી ભાવના. અવતાર માનવીનો ફરીને નહીં મળે, અવતાર માનવીનો ફરીને નહીં મળે. અવસર તરી જવાનો, અવસર તરી જવાનો એ ફરીને નહીં મળે. જગતભરના બધા જીવો સુખી થવા ઈચ્છે છે, પણ ધર્મ આરાધ્યા વિના સુખ મળનાર નથી.
અનંત દુઃખોથી ભરપૂર આ સંસારથી પાર ઉતરવા જીનેશ્વર પરમાત્માની ભક્તિ એ પરમ તારક સાધન છે, જીવનની ઉન્નતિનો સરળ અને સચોટ ઉપાય છે. હૃદયમાં એવા ભાવ જાગે છે અને ત્યારે જ અંતરમાં આર્તનાદ થાય છે કે મારે જાવું છે તીર્થધામ. હે પ્રભુ, ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા. कोई आवे हाथी घोड़े, कोई आवे पालकी, कोई आवे हाथी घोड़े, कोई आवे पालकी, कोई आवे पग पाड़े दादा ने दरबार, हाँ हाँ दादा ने दरबार. दादा आदिश्वर जी, दादा आदिश्वर जी, दूर थी આવ્યો દાદા દર્શન દ્યો. એક સમય હતો જ્યારે તીર્થયાત્રા, પદયાત્રા ઘોડા અથવા બળદગાડા દ્વારા થતી, પરંતુ હવે સમય બદલાયો છે, યુગ બદલાયો છે. વિજ્ઞાને વાહનોનો ઢગલો કર્યો છે. હવે માનવીઓને કષ્ટ વગર કોઈ પણ વાહન દ્વારા દૂર દૂરના પ્રદેશોમાં તીર્થયાત્રાએ જવાનો લાવો મળે છે. પ્રભુજી થોરે, પ્રભુજી થોરે, પ્રભુજી થોરે દેશ में रेलगाड़ी आई, प्रभुजी थोरे देश में रेलगाड़ी आई, रेलगाड़ी आई भक्तोरी टोली लाई रे, रेलगाड़ी आई भक्तोरी टोली लाई रे. प्रभुजी थोरे देश में रेलगाड़ी आई, प्रभुजी थोरे देश में रेलगाड़ी आई. શાસનમાં રાગ દ્વેષ આદિ દોષો કહેલા છે. તે રાગ દ્વેષ આદિ અભ્યાંતર શત્રુઓને જે જીતે તે જીન કહેવાય. અર્થાત અરિ એટલે શત્રુ અને રાગ દ્વેષાદિ શત્રુઓને હણનાર, હંત કરનાર તે અરિહંત કહેવાય છે. દાદા રે, દાદા વી દિલડા માહી દીવડો તું પ્રગટા, આતમનું આતમ દૂર હટા, આતમનું આતમ દૂર હટા. राग घटाओ द्वेष घटाओ, राग घटाओ द्वेष घटाओ, आत्मनु आत्म दूर हटाओ, आत्मनु आत्म दूर हटाओ. દાદા રે, ઓ દાદા. જેનું રૂપ અમારા સ્વરૂપમાં, જેમનો સ્પર્શ અમારા અંગોમાં, જેમનું હૈયું અમારી ધડકનમાં, જેમની મતિ અમારી ગતિમાં, જેમની સ્મૃતિ અમારા કાર્યોમાં, એવા વિચારોના આંદોલનના સથવારે મહાતીર્થ સિદ્ધાચલે આરંભે આદિનાથ જિનેન્દ્રને પંચાંગ ભાવે નમીએ છીએ. એવું સ્મરણ કરી સોરઠના સૌંદર્ય સમા પાલીતાણા નગર તરફ યાત્રિકો પ્રયાણ કરે છે. સહુ ચાલો સિદ્ધગીર જઈએ, ગીર ભેટી પાવન થઈએ. સોરઠ દેશે યાત્રાનું મોટું ધામ છે. સોરઠ દેશે યાત્રાનું મોટું ધામ છે. જ્યાં ધર્મશાળા હો સોહે, મહેલા તો મનડા મોહે, એવું સુંદર પાલીતાણા ધામ છે.